રંગોળા નજીક ઇકો અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ઘનશ્યામભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે ઇજાગ્રસ્તોને સિહોર ખસેડાયા જ્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા એકની હાલત ગંભીર સહિત 3 જેટલા લોકોને ઇજા પહોંચી છે જેમાં ઇજાગ્રસ્ત સંજય હીરાભાઈ પટેલ ઘોડાસરા દેવસ્ય સંજયભાઈ ઘોડાસરા રિઝવાનભાઈ ઇબ્રાહીમભાઈ ઇંગોરા નામના વ્યક્તિઓને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે જ્યારે રાહુલભાઈ ઘોડાસરાને પણ ઇજા પહોંચી હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે। કઈ જગ્યાએ શું ગાડી હતી તમારી? છોટા હાથીવાળો દારૂ પીને આવતો હતો। કોણ કોણ તો કે કોણ હતો હું નથી ઓળખતો ભાઈ। તમે હાંકતા હતા કે? હું ચલાવતો હતો। છોટા હાથીવાળો સામેથી દારૂ પીને આવતો હતો। અમને ગાડીની 50ની સ્પીડ હતી, સામે રોંગ સાઈડમાં આવીને અમને ફસાવી દીધી। કેટલા જણાની ઈજા થઈ? અમને 4 જણા, અમે 4 જણા ગાડીમાં હતા। તમારું શું નામ? રિઝવાન ઇબ્રાહીમ કઈ જગ્યા રહ્યો? વેરાવળ।